તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે। ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા 5 દિવસ ભયંકર ગરમી પડશે। 7 મે સુધી ગરમી વધવાની છે। કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા છે। આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધુ જઈ શકે છે। આજથી 5 દિવસ ગુજરાતમાં ગરમીનું ચલો એલર્ટ જાહેર છે। અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં 4 દિવસ ગરમીનું યલો એલર્ટ છે। 7 મે મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। ખેડૂત માટે સૌથી મોટા સમાચાર દેવા માફીને લઈને આવ્યા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થતું। કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, તેમજ વાવાઝોડા પણ આવી જાય છે, તેમજ ખેડૂતોનો નકલી બિયારણના શિકાર બનતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતને પાક નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો, બજેટમાં ખેડૂતોને ઓછા હતી તે પરંતુ બજેટમાં 2024ની અંદર દેવા માફીની રાહત આપવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા। આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે, જે માટે પીવાનું પાણી હોવું જરૂરી છે। સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ। સાઇન એ હશે કે વિકલાંગોને વ્હીલચેર મળશે। હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે। છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે। 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને મતદારના ફોર્મ ઘરે મોકલવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતોમાં 30%નો વધારો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। આ વર્ષ ખેડૂતો માટે સારું। ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસા સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે। દેશમાં 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને કાળજી લેવાની સૂચના। ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા રહેલી છે, જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતા પશુ પક્ષીઓને લૂંચી બનાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે છે તે જરૂરી છે। ખેડૂતોએ ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ। પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપો। તેમની પાસેથી સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી કામ ના લો।
તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે એવું મોદી સરકારનું કહેવું છે। ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસની ગેરંટી 100% લોન થશે માફ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થતી નથી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે એટલે કે મોદી સરકારે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે। જેડાગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દમણના પ્રવાસે હતા। રાહુલે દમણમાં સભાને સંબોધી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલે કહ્યું છે કે સચિનની જગ્યાએ હાલ જય શાહ બેઠો છે। વધુમાં તેમણે કહ્યું હતું કે અનામતના તમામ વિરોધી લોકો ભાજપમાં જાય છે, ખેડૂતને યોગ્ય ભાવ મળી રહ્યા નથી। રાહુલે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આ યોજનામાં પતિ પત્નીને 1000 રૂપિયાની સહાય। આજના સમયમાં બેંક ખાતું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સેવિંગમાં એકાઉન્ટમાં સેલેરીથી લઈને સરકારી પૈસા પણ આવે છે। લોકો બચત માટે બચત ખાતા પણ ખોલે છે। દેશના દરેક નાગરિકનું બેંક ખાતું હોય છે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના પણ ચલાવવામાં આવી રહી હતી। કોઈ એક ખાતું તેમજ સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકે છે। સંયુક્ત બેંક ખાતું એક બચત ખાતા કરતાં થોડું અલગ રહે છે। જો તમે ઈચ્છો છો કે તમે તમારા માતા પિતા અથવા જીવનસાથી સાથે પણ ખાતું ખોલાવી શકો છો। આ સિવાય આ એકાઉન્ટ બહેન, ભાઈ કે મિત્ર સાથે પણ ખોલાવી શકાય છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।